જ્યાં લગી માણસમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટવા મળી એના બે જ મુદ્દા છે. એક તો ટીકરાના વાસણમાં નથી ખાતા, કાંસાના વાસણમાં નથી ખાતા અને તાંબાના હેલનું પાણી નથી પીતા. આ બધી વસ્તુ મેં શરૂ કરી દીધી. આયુર્વેદિક વસ્તુ જે કુદરતી આપણું શરીર પંચ ધાતુનું છે, તો એની અંદર આ જે ધાતુ ઘટે એ ધાતુ આ દવા રૂપી આપણને મળે છે. આ જે વસ્તુ છે આ ધાતુ ઘટે એ ધાતુ આમાંથી દવા રૂપી મળે છે. દવા કોઈ છે જ નહીં. જે શરીરની અંદર તત્વ ઘટે એ તત્વ તમારે દવાથી લેવાના બદલે આ અંદરથી ટૂંકમાં એનો બનતું કરે એ પ્રયત્ન કરે. ટૂંકમાં તમારું કહેવાનું આપણું જીવન એક જીવન ધોરણ બદલી ગયું, લાઈફસ્ટાઈલ બદલી ગઈ, જીવનશૈલી બદલી ગઈ. જેમ કે પહેલાના સમયમાં આપણે જીવતા તે સારું હતું. અત્યારે આપણે બધી જે ટેકનોલોજી આવતી ગઈ એને લીધે આપણે તમે કોઈ વાસણમાં ફેર કરીને ખાણીપીણીમાં આપણે ઘણો બધો ફેર કરી નાખ્યો. મને પ્રેઝર્વેટિવ વાળું, કેમિકલ વાળું જે ખાવાનું આવે અને જે તેલ આવે ને, હું નથી કહેતો દરેક લોકોને પ્રયોગ કરી લેવાનો. તેલ ફૂલ ધવાડા કાઢી જાય ત્યારે એની સુગંધ કઈ આવે અને જ્યારે તેલ તપેલીમાં નાખો તમે, જ્યારે ઊંઘીને નાખો તો કઈ આવે? કોઈ જાતનું ટૂંકમાં તેલ નથી આવતું. એ વિદેશી ઓઇલ જ આવે. એની અંદર એસેસ નાખે એટલે સિંગનો સ્વાદ આવે, કપાસિયાની ફ્લાવર આવે. પણ એ કોઈ જાતનું અમુક તાવામાં તમે જુઓ તો આપણે એન્જિનમાં ઓઇલ નાખીને એવું તેલ હોય. ટૂંકમાં તમે કહેવાનો મતલબ માર્કેટમાં જે તેલ મળે છે એ ન ખવાય. એ એક ઓઇલ જ આવે છે. સૂર્યમુખી તેલ કે તો ખરેખર સૂર્યમુખી તેલ આવતું જ નથી. એટલે અત્યારે આપણે જે સિંગનું તેલ ખાઈએ એ એટલું બધું ઘાતક છે કે જે મૂંડાનો પોઈન્ટ મારેલો હોય અને જો એ પોઈન્ટની અંદર મૂંડા ન આવી શકતા હોય અને સિંગની અંદર દાણા ખાવ તો એ ગળતા લાગે અને એનો લેપ કરાવો તો એની અંદર 15 થી 20% પોઈઝન આવે. સિંગ તેલમાં ટૂંકમાં ઝેર પડી ગયું. તો અત્યારે જે આ જે તેલ આવે, આ તેલ ચોખાની કુસ્કીનું તેલ જે આવે છે એની અંદર કોઈ પણ જાતનું કેમિકલ નથી આવતું. તો હું નહીં, ટૂંકમાં મેં ઘણા વેબસાઇટમાંથી જોયું, આપણા મોદી સાહેબે કીધું ને આને ગમે એટલું ગરમ કરો ને તો એનો સ્વાદ ફરતો નથી, બળી જાય એટલું. હું એવું નથી કહેતો, તમે પોતે ખુદ અનુભવ કરી લેજો કે તેલ લાલ થઈ જાય, અંદર ધોવાડા નીકળી જાય તો એની બીજી દુર્ગંધ નહીં આવે. મેં પોતે વાપર્યું એટલે તમને ટૂંકમાં ફાયદો છો ને આરસીએમ? હા, મને ફાયદો થયો છે અને એના અનુસંધાને જ હું કહું. હું કાંઈ અબૂઝ માણસ નથી, એજ્યુકેટેડ છું, પોલિટિક્સની અંદર છું, પોતે કોન્ટ્રાક્ટરનું કામ કરું છું. પણ જે લોકોને ઊંધા રવાડે ચડાવવાનું એ મારો કોઈ હેતુ નથી. મારો હેતુ એ છે કે આમાંથી માણસ બહાર નીકળે અને એમને ફાયદા દેખાય અને 5 જણાને એ ફાયદા થાય, બસ એટલો જ આપણો હેતુ છે. એનું કારણ છે કારણ કે આજે માર્કેટમાં ભેળસેળ અને નફાખોરી અને તમે કીધું મેડિકલ સાયન્સ એક વેપાર બની ગયો આખો. બરાબર, એ વેપાર છે ને આમ માણસો ને બહુ. અમારા પાલભાઈ છે એના તમે વિચારો છો, આવા લોકો સમાજમાં કંઈક નામ બનાવીએ કે એનું કારણ તમને કહું કે જ્યાં સુધી સમાજને લૂંટાતો, માનવ સમાજની વાત કરું છું, લૂંટાતો રહે, આ વેપારના ભરડામાં આવશે. ખરેખર આવા લોકોના વિચારોમાં પણ આપણે સામેલ થવું જોઈએ. એમનો કોઈ ઈરાદો નથી આરસીએમને પ્રમોટ કરવાનો, પ્રોડક્ટ પ્રમોટ કરવાનો. એમનો ઈરાદો શું છે કે આપણા દેશની અંદર જન સુધી મેસેજ પહોંચે કે આપણે વેપારનો ભોગ બની ગયા છીએ, માર્કેટિંગનો ભોગ બની ગયા છીએ અને એમાં આપણે લૂંટાતા રહ્યા છીએ. એમાંથી આપણે બહાર આવવાનો આરસીએમ તો એક માધ્યમ છે ભાઈ, કે એ સમજાવી રહ્યું છે આપણને કે આપણે આ વેપારમાંથી બહાર આવીએ. આ આપણો વેપાર નથી, આપણો વેપાર કંઈક અલગ છે. લોકોનું સારું કરીને આ સંસ્કૃતિ, આપણે ભારત દેશની સંસ્કૃતિ એવી છે, લોકોનું ભલું કરીને જ આપણું ભલું થઈ શકે છે. અને ધન્યવાદ ખરેખર પાલભાઈએ, તમે અમારી વખતે તમારા વિચારો રજૂ કર્યા. ખરેખર મહાન વિચારો છે તમારા. થેન્ક યુ.